સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સૌથી પહેલા વાત કરીએ સુરેન્દ્રનગરની કે જ્યાં કરોડોના જમીન કૌભાંડ મામલે ઈડીની મોટી કાર્યવાહી। ઈડી દ્વારા તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરાઈ છે। રાત્રે તપાસ બાદ વહેલી સવારે તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરાઈ। ધરપકડ બાદ રિમાન્ડ માટે ડોક્ટર રાજેન્દ્ર પટેલને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે। समाचार सुरेन्द्रनगरथी मळी रह्या छे के ज्यां करोड़ों रूपियाना जमीन कौभांड मामले ईडीए मोटी कार्यवाही करी छे। ईडी द्वारा तत्कालीन कलेक्टर डॉक्टर राजेंद्र पटेलनी धरपकड़ करवामां आवी छे अने रात्रे तपास करवामां आवी हती अने वहेली सवारे तत्कालीन कलेक्टर डॉक्टर राजेंद्र पटेलनी धरपकड़ करवामां आवी छे अने धरपकड़ बाद रिमांड माटे डॉक्टर राजेंद्र पटेलने कोर्टमां पण रजू करवामां आवशे। पूछपरछमां अनेक मोटा खुलासा थाय तेवी पण शक्यताओ सेवामां आवी रही छे। सुरेन्द्रनगરમાં કરોડોના જમીન કૌભાંડ આચર્યા હતા અને ત્યારબાદ ઈડીએ આ કાર્યવાહી કરી છે। ઈડી દ્વારા તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે। તેમની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ હજુ પણ મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। રાત્રે તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ વહેલી સવારે તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરાઈ છે। तो धरपकड़ बाद रिमांड माटे डॉक्टर राजेंद्र पटेल ने कोर्ट में पण रजू करवामां आवशे। सुरेन्द्रनगर में करोड़ों जमीन कौभांड मामले ईडीए आ कार्यवाही करी छे। ईडी द्वारा तत्कालीन कलेक्टर डॉक्टर राजेंद्र पटेल की धरपकड़ कराई छे। तो तमाम जेटला पण पुरावाओ होय ते चकासवामां आवशे, तेनी पूछपरछ पण करवामां आवशे। आ साथे ज तेनी साथे केटला लोको अने कोण कोण जोडायेला हता कौभांड आचरवा माटे ते तमामनी पण पूछपरछ करवामां आवशे। એટલે કે ડોક્ટર રાજેન્દ્ર પટેલની પૂછપરછ કરવામાં આવશે। તેમાં અનેક મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ છે। કરોડોનું જમીન કૌભાંડ આચર્યું હતું અને તેને લઈને જ તેની ધરપકડ કરવામાં આવી છે। રાત્રે તપાસ કરવામાં આવી અને ત્યારબાદ વહેલી સવારે તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ બાદ રિમાન્ડ માટે ડોક્ટર રાજેન્દ્ર પટેલને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે। तो सुरेन्द्रनगर थी आ समाचार। करोड़ों रूपियाना जमीन कौभांड मामले ईडीए मोटी कार्यवाही करी छे। तत्कालीन कलेक्टर डॉक्टर राजेंद्र पटेल पर करोड़ोनी छेतरपिंडी आचर्याना आक्षेपो लगाववामां आव्या छे अने ईडी द्वारा तेनी धरपकड़ करवामां आवी छे। रात्रे तपास करवामां आवी अने त्यारबाद वहेली सवारे तत्कालीन कलेक्टर डॉक्टर राजेंद्र पटेलनी धरपकड़ करवामां आवी छे। समाचार सुरेन्द्रनगरमांथी सामे आवी रह्या छे के ज्यां तत्कालीन कलेक्टरनी धरपकड़ थई छे। तो आज मुद्दे अमारा संवाददाता रौनक वर्मा लाइव जोड़ाया छे वधु अपडेट साथे। रौनक, जणावशो के करोड़ोना जमीन कौभांड मामले डेप्यूटी कलेक्टर जे हता તેમની ધરપકડ કરવામાં આવી છે। શું ખુલાસા થયા છે અને શું પૂછપરછમાં ખુલાસા થઈ શકે છે? અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે? સૌપ્રથમ તો આપણે જણાવવા માંગીશ કે આજે જે ધરપકડ કરવામાં આવી છે તે તત્કાલીન કલેક્ટર તેઓ હતા રાજેન્દ્ર પટેલ, તેમની ધરપકડ કરવામાં આવી છે। ઘટનાક્રમની વાત કરવામાં આવે તો શરૂઆતથી જ જે પ્રકારે છેલ્લા 10 દિવસનો જે ઘટનાક્રમ સામે આવ્યો છે કે કેટલાક લોકો દ્વારા ઈડીને ફરિયાદ કરવામાં આવે છે અને ઈડી દ્વારા સુરેન્દ્રનગરમાં અનેક અધિકારીઓના નિવાસસ્થાન ઉપર તેમના ઘરમાં જે પ્રકારે સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું અને સર્ચ ઓપરેશન બાદ સૌપ્રથમ તો નાયબ જે મામલતદાર હતા મોરી, તેમની ધરપકડ કરવામાં આવી હતી ઈડી દ્વારા અને ઈડી દ્વારા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ગઈકાલે તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે। ત્યારે ગઈકાલે મોડી રાતથી જ જે તત્કાલીન કલેક્ટર હતા તેમના ઘરે, તેમના જે પૈતૃક નિવાસસ્થાન ઉપર પણ જે પ્રકારે તપાસ ચાલી રહી હતી, તેમની ઓફિસોમાં સર્ચ ચાલી રહ્યું હતું અને ત્યારબાદ આજે વહેલી સવારે સત્તાવાર રીતે તેમની ધરપકડ કરવામાં આવી અને ધરપકડ બાદ હવે થોડીક જ વારમાં તેમને જે ગુજરાત રાજ્યની ઈડીની વિશેષ અદાલત છે તે વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવશે। આ રજૂ કરવાની પ્રક્રિયા દરમિયાન જે ઈડી છે તેમના દ્વારા પ્રારંભિક તપાસ અને જે સંયુક્ત તપાસ માટે જે તેમના રિમાન્ડ છે તેમની માંગણી કરવામાં આવશે અને રિમાન્ડ
બાદ કોર્ટ દ્વારા જેટલા પણ દિવસના રિમાન્ડ આપવામાં આવે છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી શકે છે. મહત્વની વાત એ છે કે અગાઉના સર્ચ દરમિયાન જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે મુજબ અનેક રોકડ છે તે પણ મળી આવ્યાના અહેવાલો સામે આવ્યા છે. આ ઉપરાંત અનેક જ્વેલરી છે તેના પણ અહેવાલો સામે આવ્યા છે. આ તમામ બાબતોને બાદ કરતા ખૂબ મહત્વની વાત એ છે કે આ કેસ સાથે સંકળાયેલા લોકોની જ્યારે તપાસ કરવામાં આવી, સર્ચ કરવામાં આવ્યું, ત્યારે જે કેટલાક સોફ્ટવેરમાંથી ડેટાબેઝ મળ્યો હતો અને તે ડેટાબેઝમાં નાણાંની આપલે કયા કયા સ્થળ ઉપર થઈ છે, કોના દ્વારા આપલે કરવામાં આવી છે, તે તમામ બાબતોની માહિતી છે તે સામે આવી હોવાના અહેવાલો પણ આવ્યા હતા. ત્યારે આ જે તપાસનો રેલો છે તે તત્કાલીન કલેક્ટર સુધી પહોંચ્યો છે અને તત્કાલીન કલેક્ટરની જ્યારે વિસ્તૃત તપાસ કરવામાં આવી ત્યારે જે શંકા જતા આખરે ઈડી દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ ધરપકડ બાદ હવે જે ન્યાયિક પ્રક્રિયા છે તેને આગળ વધારવામાં આવશે અને થોડીક જ વારમાં તેમને ઈડીની જે વિશેષ અદાલત અમદાવાદ જે ગ્રામ્ય કોર્ટમાં તેમની વિશેષ અદાલત આવેલી છે ત્યાં રજૂ કરવામાં આવશે. જે રોનક, માહિતી બદલ આપનો આભાર. તો આપને જણાવી દઈએ કે ઈડીની ટીમ છે તે આરોપીને લઈને કોર્ટમાં પહોંચી ગઈ છે. સુરેન્દ્રનગરની આ ઘટના છે કે જ્યાં કરોડોના જમીન કૌભાંડ મામલે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે અને ઈડી દ્વારા તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ હવે કોર્ટ તરફ જવા માટે રવાના થઈ છે. રાત્રે તપાસ કરવામાં આવી હતી અને તે તપાસ બાદ આજે વહેલી સવારે તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરાઈ હતી.